નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ભાયલી કેનાલ રોડ પર આવેલ સોપાન 55 બિલ્ડિંગની સાઇટ પર 8 મહિનાની બાળકી પર ઇનોવા કારનું ટાયર ફરી વળતા બાળકીનું કરુણ મોત થયું. વહેલી સવારે સોપાન 55 કન્સ્ટ્રક્શન સાઇટ પર મજદૂર વર્ક કરીને 8 મહિનાની બાળકી પર ઇનોવા કાર DM 577નું ટાયર ફરી વળ્યું, જેનાથી બાળકીનું કરુણ મોત થયું છે. ગોત્રી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે બાળકીની મૃત જાહેર કરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે. પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે કે વહેલી સવારના દાહોદ ઝાલોલ તાલુકાના ગામના વતની શેરખી નાના ભાગમાં રહે છે. તેઓ કામ અર્થે ભાયલી કેનાલ રોડ પર સોપાન 55 સાઇટ પર બાળકીને સુવાડવાને કામ અર્થે લાગી ગયા હતા. ઇનોવા કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારવાથી બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસ હાલ ચાલુ છે. વડોદરા શહેર પોલીસ દ્વારા નસ્તા ફરતા આરોપીઓ સામે ચલાવવામાં આવેલ વિશેષ અભિયાન અંતર્ગત મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, બિહાર તથા મહારાષ્ટ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ કુલ 14 નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે. ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલાયો, રીઠો ચોર ઝડપાયો. વડોદરા શહેરના રાવપુરા મામાની પોળ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ટીઠા ઘરફોડ ચોરી અમિત ઉર્ફે શ્યામ દરજીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આજની સ્થાયી સમિતિમાં 5 કામો મંજૂર કરવામાં આવેલ અને 1 નામંજૂર કરવામાં આવેલ છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકા ખાતે મળી હતી, જેમાં 6 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે 5 કામો મંજૂર કરીને 1 કામને નામંજૂર કરવામાં આવ્યું છે. વિકાસલક્ષી કામોને વર્તે મળતી આ બેઠકમાં આજરોજ 6 કામો દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, ટુરિસ્ટ શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, મ્યુનિસિપલ સેક્રેટરી શ્રીની કચેરી જેવા વિભાગના કામો લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના સ્વિમિંગ પુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ માસિક ₹10 લઈને સ્વિમિંગ શીખવાડવાના કામની વ્યવસ્થા ઊભી કરવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે વડોદરા શહેરના ગોત્રી ખાતે નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના કામને હાલ પૂરતું નામંજૂર કરવામાં આવ્યું છે. વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં ટોટલ 6 દરખાસ્ત હતી, જેમાંથી 1 નામંજૂર કરવામાં આવી છે, બાકીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા ખાનપુર ખાતે જે WTP છે એમાં નવીન ક્લોરીન લીક એબ્સોર્પ્શન સિસ્ટમ, ડીઝલ જનરેટર સેટ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન અપગ્રેડેશનનું કામગીરી આવેલી છે. 18.25% ને 70,49,000ના કામ હતું, જેને નેગોશિએટ કરી અને 18.25ના બદલે 2% ઘટાડો કરી અને 16.25%ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ફાઇનલી માર્કેટ રેટ કરતાં 0.80% વધુનું કામ થાય છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા જે સ્વિમિંગ પુલો છે વડોદરા મહાનગરપાલિકાના, એમાં વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે ₹10 માસિકથી સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવાના સંબંધે દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગોને લગ્ન માટે વિના મૂલ્યે અતિથિ ગૃહ આપવા બાબતે જરૂરી નીતિ નિયમો જે કમિશનર તરફથી મોકલવામાં આવ્યા હતા, જેમાં દિવ્યાંગોને મફત અતિથિ ગૃહ મળે એ બાબતની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા FP 128 TP સાઇટમાં FP 128 ઉપર નવીન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની દરખાસ્ત હતી,
જેમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના વિચારને લઈ અને કામને નામંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં સયાજીગંજ ખાતે જે હયાત સિટી બસ સ્ટેશન છે ત્યાં આગળ બસ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ 70% વધુ મુજબ 7,36,40,336 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત વર્કશોપ શેડ, અંડરગ્રાઉન્ડ ટેન્ક, ઇલેક્ટ્રિકલ રૂમ, આરસીસી રોડ અને બસો રહેવા માટેનો ડેકોરેટિવ શેડ બનાવવામાં આવશે. ટોટલ 6,859 ચોરસ મીટરનો પ્લોટ છે, જેમાંથી 3,849 ચોરસ મીટરમાં ચાર્જિંગ અને 3,010માં બસ સ્ટેશન બનાવવાનું કામગીરી કરવામાં આવશે. 14 બસોનું ચાર્જિંગ એક સાથે થઈ શકશે અને સાથે 26 બસોનું પાર્કિંગ એટલે ટોટલ 40 બસની કેપેસિટી ઊભી કરવામાં આવશે. મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા જે સામાન્ય સભા માટે બોડી પેક, માઇક સર્કલ, પીઆરઓ કીટ ખરીદવામાં આવી હતી, જેનો ભાવ 14,050 રૂપિયા મંજૂરી માટે મૂકવામાં આવે છે, જેને મંજૂરી કરવામાં આવે છે. ભાયલી કન્સ્ટ્રક્શન સાઇટ પર કરોડના અકસ્માત, બિલ્ડિંગની ઇનોવા કારના પૈડા, 5 મહિનાની બાળકી પર ફરી વળતા મોત. માતા પિતાની આંખો સામે 5 મહિનાની માસૂમ બાળકી અનન્યાનું મોત. બાળકી કેટ પાસે ગોદડી પર સૂતી હતી ત્યારે ઘટના બની. માથા પર ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈ હતી. બાળકીને ગોત્રી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જતા ડોક્ટરે અનન્યાને મૃત જાહેર કરી. પોલીસે બિલ્ડિંગ જીતુ પટેલ સામે ગુનો નોંધાયો છે. નિર્દોષ અનન્યાના મોતથી મજૂર પરિવાર તૂટી પડ્યો છે. ડીવાયએસપી મિલન મોદીનું નિવેદન. આરોપી બિલ્ડરે પોતાનું ઇનોવા કારથી બાળકીને અડફેટે લીધી. આરોપી અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા પોલીસની ટીમો કામે લાગી છે. ગઈકાલે સવારે 9:30 આસપાસ સોપાન 55 એક સ્કીમ છે ભાયલી વિસ્તારમાં. ત્યાં એક જીત પટેલ કરીને જે ઓનર છે જે સાઇટના, એમના દ્વારા ઇનોવા ગાડી લઈને અંદર આવતા હતા ત્યારે એક બાળકી હતી, એને પર ટાયર ફરી વળતા બાળકીનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ થયું છે. અને આ જે એક સ્કીમનું નામ છે સોપાન 55, એ ભાયલીમાં સિચ્યુએટેડ છે અને એના જ ઓનર હતા જીત પટેલ. ઘટના જે બની એના બાદ દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને દીકરીને મૃત જાહેર કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ જે બિલ્ડર જે છે એ ત્યાંથી ભાગી ગયેલ છે અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ જે એક્યુઝ છે એને પકડવાની આગળની કાર્યવાહી ચાલુ છે. દીકરી શું કરતી હતી? જરા ગાડી ક્યાંથી લઈને આવ્યો? દીકરી શું કરતી હતી? હા, એ વખતે દીકરી ત્યાં સૂતેલી હતી અને આડી પડેલી હતી. એટલે આ જે બિલ્ડર જે છે એ અંદર ગેટમાં એન્ટર થતેલા ત્યારે જ એના પર આ ટાયર એનું ફરી વળ્યું હતું. સ્ટીરિંગ પર કાબુ ગુમાવી દીધો એટલે આટલું બધું સ્પીડમાં ગાડી હતી? શું હતું? એ સીસીટીવી અત્યારે પોલીસ ચેક કરી રહી છે અને એ તપાસમાં આગળ જે ડિટેલ આવશે આપણી સાથે પણ એ શેર કરીશું. યસ, બિલ્ડર જે છે જીત પટેલ એ પોતે જ આ ગાડી ચલાવી રહ્યા હતા. માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી, સદર આવેદનપત્રથી આપશ્રીને ધ્યાન દોરવાનું કે વડોદરા શહેરમાં પ્રતિબંધ ચાઇનીઝ દોરાનું કેટલાક વેપારીઓ દ્વારા ચોરી છુપેથી વેચાણ થઈ રહેલ છે, તો પોલીસ તંત્ર દ્વારા આવા વેપારીઓને પકડી પાડવા ઠેકાને દરોડો પાડી પ્રતિબંધ ચાઇનીઝ દોરાનો જથ્થો જપ્ત કરવાનો તેમજ તેને નાશ કરવાની વિનંતી કરવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રતિબંધ ચાઇનીઝ દોરીથી વડોદરા શહેરમાં દર વર્ષે નાગરિકોના મૃત્યુ થાય છે તથા કેટલાક ગંભીર રીતે જખમી પણ થાય છે. જો પ્રતિબંધ ચાઇનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવશે નહીં તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઘાયલ થાય છે, કોઈ મૃત્યુ પામે છે. પ્રતિબંધિત જે ચાઇનીઝ દોરો છે એ દોરો વડોદરા શહેરોની અંદર વેચાતો હોય છે. જેમ કે ભૂતકાળ હોય, વર્તમાન હોય, પોલીસની કામગીરી કરતી હોય છે. પરંતુ વડોદરા શહેરના નાગરિકોને પણ આપણે કહેવા માંગીએ છીએ કે તમે પણ સચોટ બનો. સાથે જે દુકાનદાર છે એ દુકાનદારને પણ ઓપનલી કહીએ છીએ કે ભાઈ તમારામાં રામ છે, જો તમારામાં દયાનો ભાવ હોય તો તમારા પણ બાળકો રોડ પર ફરતા હોય છે. તમારા બાળકો સ્ટુડન્ટ તરીકે સ્કૂલમાં જતા હોય, ક્લાસમાં જતા હોય, તમારા બાળકો રોડ પર રમતા હોય, ગાડી લઈને નીકળતા હોય, તો ચાઇનીઝ દોરો કોઈ
કહેવામાં નહીં આવે કે ભાઈ આ દુકાનદાર છે, ચાઇનીઝ દોરો એના ગળામાં ના આવે. કોઈના પણ ગળામાં આવે અને મૃત્યુ પામતા હોય છે તો મહેરબાની કરીને બે હાથ જોડીને દુકાનદારો છે જે ચંદ પૈસા કમાવા માટે લાખ 2 લાખ 50,000 કમાવા માટે તમે આ ઝેર કહેવાય, ઝેરની જેમ કહેવાય. એક દોરો આવે છે ચાઇનીઝ દોરો, કટાક કરીને આમ કપાઈ જાય છે, લોકો મરી જાય છે. તો તમારામાં દયાનો ભાવ હોય ને તો જે અમુક દુકાનદારો છે જે લોકો ચંદ પૈસા કમાવા માટે ચાઇનીઝ દોરો વેચતા હોય છે એવા લોકોને કહેવા માંગે છે તમારામાં મહેરબાની કરીને તમારામાં ધર્મ કર્મ જેવું હોય ને તો ચાઇનીઝ દોરો ના વેચતા. જેથી કરીને કોઈનું બાળક હોય કે પછી કોઈનું એકને એક કમાવાવાળું વ્યક્તિ હોય, ચાઇનીઝ દોરો ઘણા સમયથી આપણે જોઈએ છે, ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે ચાઇનીઝ દોરોના લીધે લોકો મરી જાય છે. તો આવું ના કરો ભાઈ. પોલીસ તો પોલીસની કામગીરી કરતી જ હોય છે, પરંતુ તમારામાં પણ જો રામ હોય ને તો આ દોરો મહેરબાની કરીને ના વેચતા. મહેરબાની કરીને કહીએ છીએ. આજે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. પોલીસ કમિશનર સાહેબ નહોતા, જોઈન્ટ સીપી જે ડૉક્ટર લીના પાટીલ સાહેબ છે તેમને આવેદનપત્ર આપ્યું. તેમને એવું કહ્યું કે અમે મજબૂતાઈથી કામ કરીશું અને મજબૂતાઈથી ભૂતકાળમાં પણ કામ કર્યું છે અને તમારા પાસે પણ કોઈ પણ માહિતી હોય તો અમારા સુધીને પહોંચાડજો, જેથી કરીને જે ચાઇનીઝ દોરો જે લોકો વેચે છે તેના પર માનવ વધ જેવી કલમો દાખલ કરવામાં આવે. આવેદનપત્રમાં ચોખ્ખું એવું લખેલું છે કે માનવ વધ 307 જેવી કલમ દાખલ કરવામાં આવે, જેથી જે દુકાનદાર છે, જે લોકો ચાઇનીઝ દોરો વેચે છે એ લોકો ગંભીરતાથી એના પર કલમો જાહેરમાં મતલબમાં જે કલમો છે એ ભારે કલમો દાખલ કરવામાં આવે અને એને જામીન ના મળે તો આવતા વર્ષે બીજો દુકાનદાર જે ચંદ પૈસા કમાવા માટે જે આ ગોરખ ધંધો કરતો હોય, પ્રતિબંધિત ચાઇનીઝ દોરો વેચતો હોય, એ દોરો ના વેચે. એ રીતે આજે વડોદરા શહેરના જોઈન્ટ સીપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. મજબૂતાઈથી કામગીરી કરે, સાથે દરેક લોકોએ પોલીસને સપોર્ટ કરવો જોઈએ. સાથે જ્યારે દોરો પકડાતો હોય છે ત્યારે જે કાલુ, રાજુ, મહેશ જેમ કે પંચની અંદર મજબૂતાઈથી જે પંચો છે એ મજબૂતાઈથી લેવા જોઈએ, જેથી કરીને કોર્ટમાં ફૂટી ના જાય કે ભાઈ આ દોરો પકડાયો છે તો આ દોરો ક્યાંથી પકડાયો છે અમે એને ઓળખતા નથી. કોર્ટમાં જે પંચો ફૂટી જાય છે અને ચાઇનીઝ દોરો જ્યારે પકડાય છે ત્યારે એ છૂટી જાય છે. એવું કામગીરી ના થવી જોઈએ. મજબૂતાઈથી જે પંચો છે એ પંચો મજબૂતાઈથી લેવા જોઈએ, કેમ કે પોલીસ હંમેશા સારી કામગીરી પણ કરતી હોય છે, પરંતુ જે પંચો છે ને એ રાજુ, કાલુ ને મહેશ ના હોવા જોઈએ. નવી કલમો આવી છે, એ કલમોમાં મજબૂતાઈથી તેના પર ફરિયાદ થવી જોઈએ, કેમ કે દુકાનદાર હોય, પોલીસ કર્મચારી હોય કે આપણા બાળકો હોય, દરેક લોકો વડોદરા શહેરમાં ફરતા હોય છે. ચાઇનીઝ દોરાના લીધે કોઈ એકને એક કમાવાવાળો વ્યક્તિ, કોઈનો એકને એક વ્યક્તિ જે નાનું બાળક હોય છે એ મરે નહીં, જેથી કરીને પોલીસ મજબૂતાઈથી કામગીરી કરે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. CII સેન્ટ્રલ ગુજરાત દ્વારા અને ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ હેલ્થના સહયોગથી 9મી આવૃત્તિ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિતિ 2025નું આયોજન કરવામાં આવ્યું. ઔદ્યોગિક સંસ્થાઓમાં હાલ સેફ્ટી ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે કામગીરી બજાવતી વખતે એક નાની ભૂલ બહુ મોટા જોખમને નોતરી શકે છે. આ સમિટ દ્વારા વિશ્વસનીય વાત કરતા શ્રી II સેન્ટ્રલ ગુજરાત ઝોનના ચેરમેન શ્રી ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે હું દ્રઢપણે માનું છું કે સલામતી એ માત્ર નીતિ નહીં કે પ્રક્રિયા નથી, તે એક સહિયારી જવાબદારી છે જે સંસ્થા અને તેમના નેતૃત્વના મૂલ્યો અને પ્રાથમિકતાને પ્રતિબંધિત છે. આ ઉપરાંત અમને CII સેન્ટ્રલ ગુજરાતના વિવિધ કાર્યક્રમની માહિતી આપી હતી. નમસ્તે, મારું નામ ઋત્વિક પટેલ છે. હું CII સેન્ટ્રલ ઝોન ગુજરાતમાં આ વર્ષે ચેરમેન છું અને આજે 19 ડિસેમ્બર 2025ના રોજ આપણે CIIની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જેનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટ. આ 9મું ઇવેન્ટ છે, 9મા વર્ષનું ઇવેન્ટ છે આ વખતનું. આપણા સેન્ટ્રલ ઝોનમાં કુલ 170 મેમ્બર કંપની છે અને તમામ મેમ્બર કંપનીને અને એના સદસ્યોને કર્મચારીઓને આના કોઈપણ કાર્યક્રમનો લાભ મળે એના માટે અમે કાયમ આયોજન કરતા હોઈએ છીએ. તો આ જે સેફ્ટી સમિટ છે, સેફ્ટી સમિટમાં આજ રોજ આપણે જનરલી વિચારતા હોઈએ છીએ કે ભાઈ સેફ્ટી જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ હોતું નથી અને એને ઇન્ડસ્ટ્રીયલ વર્કપ્લેસમાં આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એના વિશેનો આજનો આ કાર્યક્રમ છે. અને આ વિશે વધારે વાત કરવા માટે, વિગત આપવા માટે હું અમારા પૂર્વ ચેરમેન નિશિતભાઈ દાણ છે, જે શોર્ટ સેફ્ટીના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે, હું એમને આમંત્રિત કરું છું અને એ વધારે આપને વિગતમાં આ સેફ્ટી સમિટ વિશે જણાવશે. મારું નામ છે ઋત્વિક પટેલ. હું CII સેન્ટ્રલ ઝોન ગુજરાતનો ચેરમેન છું અને હું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું TB એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. 250થી વધારે ગુજરાતના કોર્પોરેટની ભાગીદારી અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના સહયોગથી આ 9મો અધિવેશન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી પર થઈ રહ્યો છે. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેફ્ટી કોમ્યુનિકેશનના વિઝનથી કારખાનાઓમાં ઓછામાં ઓછી ઈજા થાય, ઇન્જરીઝ થાય, એના માટે લગભગ 400થી વધારે ડેલિગેટ્સ અહીંયા આજે છે વડોદરા ખાતે. અને જોબ સેફ્ટી એનાલિસિસની કોમ્પિટિશન પણ આની સાથે ઇન પેરેલલ આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટમાં કરી છે. આખા દિવસમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની ચર્ચા થશે અને એક કેસ સ્ટડીની બુકલેટનું અનાવરણ અને એક વ્હાઇટ પેપર પણ આપણે આમાં પબ્લિશ કરીશું. મારું નામ નિશિત દંડ અને સેન્ટ્રલ ગુજરાત ઝોનનો હું પાસ ચેરમેન છું, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સમિટનું ચેરમેન અને શ્યોર સેફ્ટી ઇન્ડિયા લિમિટેડનું મેનેજિંગ ડિરેક્ટર છું. CII સેન્ટ્રલ ગુજરાત ઝોન દ્વારા આયોજિત આ 9મી સેફ્ટી સમિટ છે. આ એક અમારી સમિટ એવી છે કે જે 9 વર્ષોથી લગાતાર ચાલી રહી છે અને એમને બહુ જ મોટો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરામાં અને ગુજરાતમાં વડોદરાની આજુબાજુ પેટ્રોકેમિકલ સંસ્થાનો ઘણા છે અને એમાં સેફ્ટીનો એક બહુ મોટો એમાં મહત્ત્વનો ભાગ છે અને એના વિશે જે આખા દિવસમાં સવારના જે ઇનોગ્રલ સેશન થઈ અને આખા દિવસે સેફ્ટીના તજજ્ઞો એના ઉપર બોલશે અને ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આમાં કેટલું ફાયદો થઈ રહ્યો છે એના બાબતે ઘણા વક્તાઓએ બહુ વિસ્તારથી બધાને સમજાવ્યું. મારું નામ ગૌરાંગ જોશીપુરા. હું CII સેન્ટ્રલ ગુજરાત ઝોનનો વાઇસ ચેરમેન છું અને ઝેપલિન સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું. થેન્ક યુ. સદગુરુ ગણેશનાથ મહારાજ તથા નારાયણ જાદવ મહારાજના માર્ગદર્શન હેઠળ આજે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં જ્ઞાનેશ્વરી અધ્યાયન 9 અને 12નું પઠન કરવામાં આવ્યું. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં સજાનંદ સોસાયટી ખાતે જ્ઞાનેશ્વરી પાઠનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ગત રોજ રામ, સીતા અને હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારે આજરોજ જ્ઞાનેશ્વરી પાઠ 9 અને 12નું અધ્યયન કરવામાં આવ્યું હતું. સદગુરુ ગણેશનાથ મહારાજ, સદગુરુ અરવિંદનાથ મહારાજ અને નારાયણ જાદવ મહારાજના માર્ગદર્શન છેલ્લા આ
27 વર્ષથી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આજે જ્ઞાનેશ્વરીના અધ્યાય 9 અને 12નું પઠન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ ભક્તોનું દ્વારા પઠન કરવામાં આવ્યું હતું. સાથે જ અશોક સાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક તપોનિધિ સદગુરુ ગણેશનાથ મહારાજના માર્ગદર્શનમાં એમના આજ્ઞાથી વૈકુંઠવાસી નારાયણ મહારાજ જાદવના માર્ગદર્શનમાં છેલ્લા નિરંતર 27 વર્ષથી હરિનામ સપ્તાહનું આ આયોજન આ સ્વામી સજાનનગરમાં અમે કરીએ છીએ. ગઈકાલે જ અમે અહીંયા રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સાથે સાથે રાધાકૃષ્ણ મૂર્તિનું બી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને એમની બી સ્થાપના કરેલી છે આ મંદિરમાં. સાથે સાથે અમે આજે સવારથી અહીંયા ધ્વજ સ્થાપના સાથે સાથે પછી જ્ઞાનેશ્વરી અધ્યાય 9 અને 12મા અધ્યાયનું સંપૂર્ણ વાંચન અહીંયા આસપાસ 100ની આસપાસની સંખ્યામાં વાંચન માટે બેઠા છે, મહિલાથી લઈને પુરુષ વર્ગ લઈને. અને સાંજે હરિનામ કીર્તન છે. બહારથી આણંદીથી અમારા એક મહારાજ આવવાના છે જે મેન પ્રવક્તા છે અને હરિનામ કીર્તન કરવાના છે. સાથે સાંજે 7 વાગે હરિપાઠનું આયોજન કરેલું છે અને પછી 2 ટાઈમ સવારે બપોરે અને સાંજે 2 ટાઈમ મહાભંડારાનું બી આયોજન કરેલું છે. કાલે કાલાનું કીર્તન થશે, એના માટે બી અમારા વક્તા શાંતારામ મહારાજ એ અહીંયા હરિકીર્તન કરવાના છે. અને સાંજે દિંડી સોળાનો કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમ અમે નિરંતર 27 વર્ષથી કરીએ છીએ. અમારા વૈકુંઠવાસી નારાયણ મહારાજ જાદવ એમને એક ઈચ્છા રાખેલી કે એમને એક સંકલ્પ લીધેલો અને જે સંત જે સંકલ્પ રાખે છે એ પૂરું થાય છે. કારણ કે એમના સંકલ્પમાં કોઈ પણ એમનો પોતાનો મત નહીં હોતો, પોતાનો એ નહીં હોતો, એટલે એ જગના કલ્યાણ માટે એમનો કોઈ બી નિશ્ચય હોય છે અને એ હંમેશા પૂર્ણ થાય છે. અમે નારેશ્વરથી લઈને અયોધ્યા સુધી આ હરિનામ સપ્તાહનું આયોજન કરેલું છે અને આવતા વર્ષે અમારા આ ગણેશનાથ સેવા સમિતિના અધ્યક્ષ સંતોષ મહારાજ જાદવના નેતૃત્વમાં અમે નેપાળમાં બી આ જ ભવ્ય દિવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આજે આ છેલ્લા 27 વર્ષથી સ્વામી સજાનંદ નગરમાં અમે આ જ્ઞાનેશ્વરી પારાયણનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. આ પ્રોગ્રામ અમારા ગણેશનાથ તપોનિધિ ગણેશનાથ મહારાજ એમના આશીર્વાદથી અને મારા પપ્પા જે ગુરુવર્ય નારાયણ દાદા જાદવ એમના માર્ગદર્શન અને એમના કૃપાશીર્વાદથી આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. અમે આ પ્રોગ્રામ નારેશ્વરથી ચાલુ કર્યો હતો. ત્યાંથી અમે દ્વારકા, કાશી, મથુરા, હરિદ્વાર, પછી છેલ્લે અમને અયોધ્યામાં અમે આ બધા પ્રોગ્રામ પારાયણનો કરેલો છે અને આવતા વર્ષે આ જ પારાયણ અમે નેપાળ કરવાના છે. મારું નામ સંતોષ જાદવ, અધ્યક્ષ છું.
હકની વાત સંગઠન વિકી શ્રીમાળી અને તેમની ટીમ દ્વારા પાદરાના અનેક ગામમાં સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિની સમસ્યાને લઈ પાદરા તાલુકા અધિકારીને ધારદાર રજૂઆત કરવામાં આવી. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતાને સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે. પાદરા તાલુકાની સસ્તા અનાજની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ અપનાવવામાં આવી છે. આ હકની વાત ટીમ સંગઠન તરફથી છે ને આપણે રેશન કાર્ડ પાદરા તાલુકાની અંદર છે ને તમામ દુકાનોમાંથી અમારા જનસેવા કાર્યાલય પર છે ને લોકો સંપર્ક કરે છે અને એવી ગેરરીતિ થાય છે સાહેબ કે પહેલી તો દુકાનદાર છે ને પોતાને એવું સમજે છે કે ભાઈ અમે જ આ લોકોને પાલક ગરીબ અને મધ્યમ વર્ગને છે ને જે સરકાર જે નિયમ પ્રમાણે અનાજ આપે છે ને એ તો સીધે સીધું પહોંચતું નથી, બરાબર. અનાજ ક્વોલિટી વાળું નથી હોતું, પાકી પાવતી આપવામાં નથી આવતી અને જ્યાં જગ્યા પર પાકી પાવતી તો આપવામાં આવે છે ત્યાં આગળ પણ પાકી પાવતીના પૈસા આ લોકો પાસે લેવામાં આવે, બરાબર. અને આપણે નિયમ પ્રમાણે અત્યારે ઘણા બધા રેશન કાર્ડ સાહેબ બંધ કર્યા, બરાબર, પણ એક પણ દુકાન તાળા વાગે એવું અમે પાદરા તાલુકાની જોયું નથી. એનું કારણ જાણી શકું સાહેબ? કોઈ જગ્યા પર આપણી તમારી બીજી થાય છે આપણે કહેવાય ને કે રેશન કાર્ડ તો બંધ થયા પણ કોઈ દુકાન બંધ નહીં થઈ, બધી નિયમો પ્રમાણે જ ચાલે છે. હા, એટલે નિયમો પ્રમાણે જ બધે ચાલે છે. આપણી કોઈ એવી પાદરા તાલુકાની અમારી પાસે કોઈ એવો કિસ્સો નહીં આવે કે તમારા સ્થળ વિઝિટની અંદર કોઈ ગેરરીતિ પકડાઈ હોય. એટલે આ છે ને સાહેબ એટલે આવી ઘણી ફરિયાદો અમારી પાસે છે. એટલે અમારી વિનંતી એવી છે કે તમે આ તમામ લોકોને છે ને કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરો તો એવી અમારી આશા છે. અને એ લોકો તો એવું કહે છે કે ઉપરથી લઈને નીચે સુધી તમે ગમે તે જગ્યા પર તમે રજૂઆત કરશો ને તમારું કશું ઉખડાઈ નહીં લઈ શકો. અમારે એવા વિડીયો પણ મેં તમને બતાવું. ગયા તમારી પહેલા જે સાહેબ હતા ને એમને મેં રેલેપુરાની અંદર આ લાઈવ વિડીયોના માધ્યમથી આ પર્દાફાશ કર્યો હતો. તે છતાં પણ એ લોકોનું હજુ પણ એવું ચાલે છે. અને બીજી વસ્તુ શું હોય કે લાયસન્સ જેના પર હોય ને એના બીજા લોકો એનો વહીવટ કરતા હોય. આજે ગાડીનું લાયસન્સ તમારું હોય સાહેબ તો કોઈ બીજો વ્યક્તિ ગાડીનું લાયસન્સ લઈને જશે તો ચાલશે, બરાબર. એટલે ઘણી બધી જગ્યાઓ પર આવી છે ને ખાસ કરીને રેલેપુરા, ડભાસા, લુણાથી લઈને ઘણી બધી જગ્યાઓ પર કમ્પ્લેન આવેલી છે. તો તમે આના ચોક્કસપણે બને એટલી વહેલી તકે એની કાર્યવાહી કરો ને તો પછી અમે છે જનતા રેડ કરીશું પછી, બરાબર. લઈશું ને આગળ રજૂઆત બી જવાથી. હા, અરે સાહેબ એવું છે કે છેલ્લી તારીખોમાં જ અનાજ આપે છે. એવું છેલ્લી તારીખ 2 કે 3 દિવસે છે પછી બાકી રજૂઆત અમે આગળ જવા દઈશું કે ભાઈ જલ્દી આપવામાં આવે. અનાજની અંદર એટલા કિલ્લા હોય છે સાહેબ, આજુબાજુના ગામના જે ગોડાઉનની આજુબાજુના ઘરોમાં કિલ્લા બેસી જાય એના વિડીયો મારી પાસે છે. તમને પુરાવા સાથે બધી વસ્તુઓની રજૂઆત કરું છું. તમારી રજૂઆત વ્યાજબી છે. અમે આગળ પાદરા તાલુકાનું એક ગોમેઠા ગામ છે, છેલ્લી તારીખમાં જ અનાજ વેચે છે. દરેક પાસે કેટલાય જણાનો ફોન આવે છે અને 3 દિવસ છે તો બાકી રહી ગયેલા તો અનાજ મોટા પાયે થાય છે સાહેબ, બરાબર. એટલે અમે એવી આશા રાખીએ છીએ કે જો નિયમ પ્રમાણે રેશન કાર્ડ બંધ થતા હોય ને તો આ લોકોના લાયસન્સ બંધ થવા દે, બરાબર. સાહેબ તમે સરકારી માણસો જો અમારી તો મદદ કરશો તો જ એક વર્ષ પહેલા હજુ રેલેપુરાના કિસાનને આજની તારીખ તમે ચાલો એવી રીતે દાદાગીરી કરીને ચલવે છે. અને ઘણી બધી જગ્યાઓ પર તો એ લોકો એવું જ સમજે છે કે જે રેશન કાર્ડ ધારકો છે ને સાહેબ એ ધારકોને એવી રીતના મજબૂર કરવામાં આવે કે ભાઈ તમે છે ને કંઈ પણ અવાજ ઉઠાવશો તો તમારું રેશન કાર્ડ બંધ કરી દઈશું. વિડીયો બતાવું છું, બોલો. એટલે હું તમને કહેવાનું મતલબ એટલે તમે બને એટલી જલ્દી એના પર કાર્યવાહી કરો, બરાબર. હા, નહીં તો પછી અમારી પાસે કોઈ આવશે તો અમે રજૂઆત નહીં કરીએ, અમે સીધી જનતા રેડ કરીને એનો પર્દાફાશ કરીશું. ચોક્કસ આશા રાખીએ. અને શું કર્યો ટપાલ સિક્કો વાગી રવાનગી કાર્ડ આવી રવાનગી કાર્ડ સિક્કો સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.